Hello, my dear students. Myself, Amira Valya, your senior most faculty of chemistry from SET Science College, Junagadh. આની પહેલાંના વિડીયો સેશનના અંતે તમે લોકો ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન છે એ જોયું. આ વિડીયો સેશનના અંતે તમે લોકો કેરેક્ટરિસ્ટિક ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન છે એ જોશો. જો તમે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન ન જોયું હોય તો એ જોઈ લેજો, કારણ કે એના બેઝિસ ઉપર જ આની કેરેક્ટરિસ્ટિક છે એ આપણે આગળ સમજવાની છે. Now let us discuss the characteristic of second order reaction. યાદ રાખો, જ્યારે પણ તમારે સેકન્ડ ઓર્ડર રિએક્શનની કેરેક્ટરિસ્ટિક, ઇવન ફર્સ્ટ ઓર્ડર કે ઝીરો ઓર્ડરની કેરેક્ટરિસ્ટિક જોવી હોય ત્યારે હંમેશા આપણે જે એના ઇક્વેશન્સ છે, ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન કે પછી રેટ કોન્સ્ટન્ટ માટેના ઇક્વેશન એ છે એ તમારે યાદ રાખવાના રહેશે. તમે આ વસ્તુ ઝીરો ઓર્ડર રિએક્શન અને ફર્સ્ટ ઓર્ડર રિએક્શનમાં ઓલરેડી જોઈ ગયા છો. તો આપણે જે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન કે જે કેરેક્ટરિસ્ટિક ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શનમાં કામ લાગશે એ પહેલાં જોઈ લઈએ. સૌથી પહેલાં તો નાવ ફોર કેરેક્ટરિસ્ટિક ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન, you have to remember following equations. And that equation are, that is the equation of rate constant K is equals to 1 upon T into x upon A into A minus x. આ ઇક્વેશન છે એ ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન ઓફ રેટ કોન્સ્ટન્ટ ફોર સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. અને જે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન કે જે તમારે યાદ રાખવાનું છે એ કયું છે, તો કે જે આપણે ફર્સ્ટ ઓર્ડર અને ઝીરો ઓર્ડરમાં જોયું હતું કે સીની વેલ્યુ ડિટરમાઇન કર્યા પછીનું ઇક્વેશન છે એ આપણને ગ્રાફની અંદર શું કરશે, તો કે હેલ્પફુલ થશે. તો એ ઇક્વેશન છે એ કયું છે, એન્ડ ધ સેકન્ડ ઇક્વેશન ઇઝ 1 અપોન A માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ KT પ્લસ 1 અપોન A. યાદ રાખો, જો તમારે કેરેક્ટરિસ્ટિક ઓફ એની ઓર્ડર રિએક્શન, એની ઓર્ડર ધેટ મીન્સ ઝીરો ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર ઓર સેકન્ડ ઓર્ડર એ જોવી હોય તો તમારે આ બે ઇક્વેશન છે એ લર્ન કરવા બધી ઓર્ડર ઓફ રિએક્શન માટે જરૂરી છે. તો હવે આપણે સૌથી ફર્સ્ટ યુનિટ છે એ, એટલે કે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક યુનિટ એ ડિફાઇન કરીએ. લેટ અસ ડિસ્કસ ધ યુનિટ. ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ યુનિટ. હવે યુનિટ આપણે ડિરાઈવ કરવો હશે તો યુનિટ છે એ આપણે કોનો ડિરાઈવ કરશું, તો કે જે આપણો રેટ કોન્સ્ટન્ટ છે, બરાબર, એનો યુનિટ ડિરાઈવ કરશું. તો રેટ કોન્સ્ટન્ટના યુનિટને ડિરાઈવ કરવા માટે આપણે કયું ઇક્વેશન છે એ ધ્યાનમાં લેશું, તો કે રેટ કોન્સ્ટન્ટ માટેનું. તો હવે યુનિટ ડિરાઈવ કરવા માટે ફોર યુનિટ એકોર્ડિંગ ટુ ઇક્વેશન K is equals to 1 upon T into x upon A into A minus x. આ ઇક્વેશન છે એ શેના માટેનું છે, તો કે રેટ કોન્સ્ટન્ટ ફોર સેકન્ડ ઓર્ડર રિએક્શન. તો હવે આનું યુનિટ ડિરાઈવ કરવા માટે આપણે શું કરીએ, અહીંયા 1 અપોન શું છે, તો કે ટી. ટી એટલે શું થશે, સમય. એક્સ એટલે શું થશે, તો કે કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ. એ એટલે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ અને એ માઇનસ એક્સ એટલે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. તો આ ત્રણે ત્રણ છે એ શું છે, તો કે કોન્સન્ટ્રેશન. તો આને આપણે લખી નાખીએ કે ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન ટી એટલે શું છે, તો કે ટાઈમ, ઇન્ટુ એક્સ છે એ શું છે, તો કે કોન્સન્ટ્રેશન, અપનમાં એ પણ શું છે, તો કે કોન્સન્ટ્રેશન, એ માઇનસ એક્સ પણ શું છે, તો કે કોન્સન્ટ્રેશન. તો અહીંયા કોન્સન્ટ્રેશન 2 ટાઈમ્સ છે, તો 1 ટાઈમ આપણે શું કરી નાખીએ, તો કે કેન્સલ. તો આનો આન્સર છે એ શું થશે, 1 અપોન ટાઈમ ઇન્ટુ કોન્સન્ટ્રેશન. તો આ બધાના યુનિટ છે એ આપણે લખી નાખીએ. તો કે 1 અપોન ટાઈમનો યુનિટ છે એ શું છે, તો કે સેકન્ડ છે. કોન્સન્ટ્રેશનનો યુનિટ આપણે ભણી ગયા, શું છે, તો કે મોલ પર લીટર.
મોલ પર લીટર એટલે આ લીટર છે એ છેદના છેદમાં ડિનોમિનેટરના ડિનોમિનેટરમાં છે, તો ઉપર જશે તો ક્યાં આવશે તો કે મલ્ટિપ્લિકેશનમાં. તો આનો આન્સર છે એ કંઈક આવો થશે, ઇઝ ઇક્વલ્સ ટુ લીટર અપોન સેકન્ડ ઇન્ટુ મોલ. અને જો આને તમારે ઇન્વર્સના ફોર્મમાં લખવું હોય તો આને તમે કંઈક આવી રીતે લખી શકશો, લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ છે તમારું યુનિટ થશે, બરાબર. તો સેકન્ડ ઓર્ડર રિએક્શનના રેટ કોન્સ્ટન્ટ માટેનો યુનિટ ડિરાઈવ કરવા માટે આપણે કયું ઇક્વેશન છે એ ધ્યાનમાં રહેશું તો કે રેટ કોન્સ્ટન્ટ કેનું ઇક્વેશન, જેની અંદર તમામ વેલ્યુ છે એને મૂકી દો કે ટી એટલે ટાઈમ છે, એક્સ એટલે કોન્સન્ટ્રેશન છે, એ એટલે પણ કોન્સન્ટ્રેશન અને એ માઇનસ એક્સ એટલે પણ કોન્સન્ટ્રેશન, એટલે તમને ફાઇનલ આન્સર છે એ મળી જશે. તો આમ સેકન્ડ ઓર્ડર રિએક્શનના રેટ કોન્સ્ટન્ટ માટેનું જે ફોર્મ્યુલા છે એના ઉપરથી એનો યુનિટ આપણને મળે છે લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અધરવાઇઝ તમે એમ પણ કહી શકો કે લીટર પર સેકન્ડ ઇન્ટુ મોલ. તો આ આપણે જોયો ધ યુનિટ ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન. Now let us discuss the another characteristic, that is graph. So second one, ગ્રાફ. જ્યારે પણ આપણે ગ્રાફ છે એ ડિરાઈવ કરશું તો એક એની મદદથી આપણે ડિરાઈવ કરશું તો કે ગ્રાફ ડિરાઈવ કરવા માટે આપણે જે ઇક્વેશન લીધું હતું ઇન્ટિગ્રેટેડ સેકન્ડ ઓર્ડર રિએક્શનનું એની અંદર સીની વેલ્યુ ડિટરમાઇન કર્યા પછીનું ઇક્વેશન જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે કયું છે તો કે એકોર્ડિંગ ટુ ઇક્વેશન 1 upon a minus x is equals to kt plus 1 upon a. Let us identical, otherwise compare with the linear equation, that is y is equals to mx plus c. આ ઇક્વેશનને આપણે ઉપર સાથે સરખાવીએ, બરાબર. તો અહીંયા આપણને શું જોવા મળશે કે y એટલે કે y એક્સિસ ઉપર આપણે શું લેવાનું છે તો કે y એક્સિસ ઉપર આપણે લેશું yની વેલ્યુ. yની વેલ્યુ છે અહીંયા કઈ છે તો કે 1 upon a minus x. એના પછી x એક્સિસ ઉપર આપણે શું લેશું t એટલે કે સમય, એટલે કે ઓન x એક્સિસ t, that is time. જ્યાં m એટલે શું થશે તો કે સ્લોપ. તો સ્લોપ અહીંયા આપણને કેટલો મળે છે, સ્લોપ ઇઝ ઇક્વલ્સ ટુ m, ધેટ ઇઝ k. એન્ડ c એટલે શું થશે તો કે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ. વાય એક્સિસને જે આપણે લાઇન ડ્રો કરશું, ગ્રાફ ડ્રો કરશું, એ જ્યાં ઇન્ટરસેક્ટ કરશે અથવા તો એનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આપણે કહી દઈએ એ કેટલું હશે તો કે c જેટલું. તો અહીંયા c ની વેલ્યુ છે એ કેટલી થશે, c એટલે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ, ધેટ ઇઝ c. અને c ની વેલ્યુ કેટલી છે 1 upon a જેટલી. તો હવે આ વેલ્યુઝનો યુઝ કરી અને આપણે ગ્રાફ છે ડ્રો કરીએ. નાઉ લેટ અસ સી ધ ગ્રાફ. ફર્સ્ટ ગ્રાફ છે આપણે જોવાનો છે. આપણે જોયું અહીંયા કે એક્સ એક્સિસ ઉપર આપણે ટાઈમ લેશું અને વાય એક્સિસ ઉપર આપણે લઈએ 1 upon a minus x. હવે યાદ કરો કે ડ્યુરિંગ અ કેમિકલ રિએક્શન શું થશે તો કે વિથ કોન્સન્ટ્રેશન છે અહીંયા શું છે તો કે રિએક્ટન્ટનું છે એ પર યુનિટ ટાઈમ ડિક્રીઝ થતું હતું. એટલે અત્યાર સુધીના બધા ગ્રાફ આપણે ડિક્રીઝિંગ ઓર્ડરમાં લીધા હતા, પણ અહીંયા 1 upon a minus x છે એટલે કે જે કોન્સન્ટ્રેશન છે એનો ઇન્વર્સ લેવાનો છે. તો એનો ઉલટો લેશો તો અહીંયા ડ્યુરિંગ ધીસ રિએક્શન સેકન્ડ ઓર્ડર ગ્રાફ છે તમને કયા ઓર્ડરનો મળશે તો કે ઇન્ક્રીઝિંગ ઓર્ડરનો. હવે જ્યારે આપણે અહીંયા સ્લોપનું ડિસ્કશન કરશું ત્યારે સ્લોપ છે તમને શું મળશે તો કે એઝ પર ધ ઇક્વેશન આ જે સ્લોપ છે એની વેલ્યુ છે તમને મળશે m, એટલે કે m ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું કીધું હતું k જેટલી, બરાબર. અને વાત આવે છે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ. આ પોઈન્ટ કયો કે આ ડિસ્ટન્સ કયો, બંને સરખું જ છે. એ કેટલો મળશે તમને તો કે 1 upon a જેટલો. તો આ ફર્સ્ટ ગ્રાફ છે એ આપણે જોયો ઓન ધ બેઝિસ ઓફ ઇક્વેશન 1 upon a minus x વર્સિસ ટાઈમનો, કે જે કયા ઓર્ડરનો મળે છે તમને તો કે ઇન્ક્રીઝિંગ ઓર્ડરનો. હવે સેકન્ડ ગ્રાફ છે આપણે ડ્રો આઉટ કરીએ.
સેકન્ડ ગ્રાફ છે કેના વર્સિસ કેનો છે? તો કે રેટ ઓફ રિએક્શન વર્સિસ ટાઈમનો, અથવા તો તમે કોન્સન્ટ્રેશન લઈ શકો. તો અહીંયા પણ કોન્સન્ટ્રેશન છે એ આપણે કોનું કન્સિડર કરશું? તો કે કોન્સન્ટ્રેશન ઉપર આ ડિપેન્ડેન્ટ છે. તો જેમ કોન્સન્ટ્રેશનની વેલ્યુ છે એ વધશે એમ રેટ ઓફ ધી રિએક્શન પણ કેવો થશે? તો કે વધશે. પણ આ શાર્પ ચેન્જ તમને નહીં જોવા મળે, થોડો એવો કર્વ છે એ કેવો મળશે? તો કે રાઉન્ડ છે એ તમને મળશે. તો આપણે જોયો કે ગ્રાફ ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન, ફર્સ્ટ ઓર્ડર, ઝીરો ઓર્ડર બધાની અંદર સ્લોપની વેલ્યુ છે એ આપણને કેવી મળે છે? તો કે અલગ અલગ. બાકી ઇક્વેશન તો બધામાં સેમ જ આપણે ઇક્વિલાઇઝ કરવાનું છે. કયું? તો કે લિનિયર ઇક્વેશન ફોર ટુ વેરિયેબલ y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c. નાઉ લેટ અસ ડિસ્કસ ધ થર્ડ કેરેક્ટરિસ્ટિક, ધેટ ઇઝ હાફ લાઈફ. વળી પાછું હાફ લાઈફનું ઇક્વેશન જો તમારે ડિરાઈવ કરવું હોય તો એના માટે તમારે શું જોશે? તો કે રેટ કોન્સ્ટન્ટ કેનું ઇક્વેશન. સો એકોર્ડિંગ ટુ ઇક્વેશન ઓફ રેટ કોન્સ્ટન્ટ ઓફ સેકન્ડ order reaction. તો એ સેકન્ડ ઓર્ડરના રિએક્શનના એકોર્ડિંગલી પહેલાં તો આપણે ઇક્વેશન છે એ રાઇટ ડાઉન કરી નાખીએ. ઇક્વેશન છે એ કયું છે? તો કે k ઇઝ ઇક્વલ્સ ટુ 1/t ઇન્ટુ x upon a into a minus x, where we have to consider, let us put t is equals to t1 half. અર્ધાયુષ્ય સમય જોતો હોય તો t ની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ? t1 half. અને x ની જગ્યાએ કેટલા મૂકશું? તો કે a/2. સેમ મેથડ જે આપણે ઝીરો ઓર્ડર અને કેની અંદર લીધી હતી? તો કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શનની અંદર. આ વેલ્યુ છે એ આપણે ઉપરના ઇક્વેશનમાં મૂકી દઈએ તો ઇક્વેશન છે એ આપણને કંઈક આવું મળશે. વી વિલ ગેટ k is equals to 1/t1 half into x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ આપણે? a/2 અપનમાં આ a એમનેમ રહેશે, બ્રેકેટમાં a માઇનસ એક્સ છે ત્યાં a માઇનસ આપણે મૂકી દઈએ a/2. આ વેલ્યુઝ મૂક્યા પછી હવે આનું સિમ્પ્લિફિકેશન છે આપણે કરીએ. t1 હાફને સબ્જેક્ટ બનાવીએ એટલે કે કેની જગ્યાએ લઈ જાય તો આપણને ઇક્વેશન છે કંઈક આ રીતનું મળશે. t1 half is equals to 1/k into a/2 upon a into a minus a/2. હવે એને આખો ગણીએ અને a/2 ને અડધો ગણીએ તો આખામાંથી અડધો જાય તો કેટલો આન્સર આવે? તો કે હાફ. એટલે એમાંથી a/2 કરશો એટલે આન્સર તમને મળશે a/2. તો 1/k into a/2 upon a into a/2. a/2 અને a/2 છે એ શું થઈ જશે? કેન્સલ આઉટ. સો t1 half is equals to 1/k into 1/a એટલે k into આપણે શું લખી નાખીએ? a. અહીંયા k છે એ કોન્સ્ટન્ટ છે એટલે તમે કહી શકો કે t1 half is proportional to 1/a. t છે એ રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશન ઉપર ઇન્વર્સલી ડિપેન્ડેન્ટ છે. કેના માટે? તો કે સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે. તો આપણે 3 કેરેક્ટરિસ્ટિક છે અહીંયા પૂરી કરી. હવે લાસ્ટ કેરેક્ટરિસ્ટિક કે જે છે એક્ઝામ્પલ એ આપણે જોઈએ. લેટ અસ ડિસ્કસ ધ ફોર્થ કેરેક્ટરિસ્ટિક, ધેટ ઇઝ એક્ઝામ્પલ. જેની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. when ester reacts with NaOH. રિએક્શન છે એ આપણે રાઇટ ડાઉન કરીએ એસ્ટર તરીકે આપણે લઈ લઈએ CH3 COO C2H5. when it react with NaOH અને આ બંને વચ્ચેનો બોન્ડ છે એ બ્રેક થશે
અને તમને કંઈક આવી રીતના મળશે CH3COONA પ્લસ C2H5OH. આ છે કયા ઓર્ડરની રિએક્શનનું એક્ઝામ્પલ છે તો કે સેકન્ડ ઓર્ડર રિએક્શન. સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ, that is decomposition of NO2, જેની રિએક્શન કંઈક આવી રીતની છે. 2 મોલેક્યુલ ઓફ NO2 decompose to 2 મોલેક્યુલ ઓફ NO નાઇટ્રોજન ઓક્સાઇડ એન્ડ ઓક્સિજન. ઇક્વેશન બેલેન્સ છે આપણે જોઈ લઈએ. નાઇટ્રોજનના 2 મોલેક્યુલ અહીંયા પણ છે, ઓક્સિજન 2 2 4 એટલે અહીંયા 2 અને અહીંયા 2 એટલે 4 એટલે ઇક્વેશન બેલેન્સ્ડ છે. હવે આપણે જોઈએ થર્ડ ઇક્વેશન એટલે કે થર્ડ એક્ઝામ્પલ, and that is conversion of ozone. ઓઝોનનું ફોર્મ્યુલા શું થશે? O3 to ઓક્સિજન એટલે કે O2 at 100 ડિગ્રી સેલ્સિયસ. હવે આ એક્ઝામ્પલ છે એનું ઇક્વેશન છે એ આપણે રાઇટ ડાઉન કરી નાખીએ તો એ કંઈક આવું હશે. 2 molecule of O3 that is ozone at 100 degree Celsius converted to 3 molecule of oxygen that is 3O2. તો આપણે ચારે ચાર કેરેક્ટરિસ્ટિક છે એ ડિસ્કસ કરી. યાદ રાખજો કેરેક્ટરિસ્ટિક સમજવા માટે બે ઇક્વેશન એટલે કે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશનની અંદર જે તમે ઇન્ટિગ્રેશન પછી સીની વેલ્યુ મૂક્યા પછીનું ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું એ અને રેટ કોન્સ્ટન્ટ કેનું ઇક્વેશન એ જો તમને યાદ હોય તો ચાર કેરેક્ટરિસ્ટિકમાંથી 3 તો એના જ બેઝિસ ઉપર છે. જેમ કે ગ્રાફ તો એ તમારે સીવાળું વેલ્યુ મૂક્યા પછીના ઇક્વેશન સાથે સરખાવવાનું છે. યુનિટ અને હાફ લાઈફ એ બંને છે એ રેટ કોન્સ્ટન્ટ કેના ઇક્વેશન ઉપર કેવા છે તો કે ડિપેન્ડન્ટ છે. અને એક્ઝામ્પલ્સ છે તમારે યાદ રાખવાના રહેશે. આજનો આ વિડીયો સેશન છે અહીંયા પૂરો થાય છે. આ વિડીયો સેશનના અંતે તમે લોકો કેરેક્ટરિસ્ટિક ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન છે એ જોયું.